તો હાલો મિત્રો, રામ રામ ને સીતારામ ને બધાને જય માતાજી. તો આપણે જવું છે આપણે ઘરની વાડિયા જાંબુડા ખાવા. ઘરે હતા ને નવરા હતા તો કીધું એક નાનો તો બ્લોગ આપણે ઝીકી નાખવી. તો જે તૈયારી ચાલુ છે, જાણે આમ ફરવા ન જવાનું હોય, ફરવા જવાનું એની તૈયારી ચાલુ છે. પણ જવાનું છે આપણે ઘરની વાડીએ. તો જાંબુડા કંઈક બહુ પાકી ગયા છે. હું તો ભાઈ હમણાં ખેતરનો પીવો નથી, કારણ કે હીરામાંથી રજા હોય નહીં. પણ આજે બપોરે રજા પાડી દીધી છે, કારણ કે મહેમાન આવ્યા હતા એટલે બપોરે ઘરે ગઈ એવો. અને હવે બપોર કેડે નવરા થઈ ગયા. તો તારી કીધું વાડિયા ને જાંબુડા બમુડા ખાવીને તમને બતાવી. અઠવાડિયામાં એક ફેરું વાડિયા લઈ જતો હોય ક્યાંક ને ક્યાંક. ખાલી વાડિયા ન હોય, ગળદરા બળદરા જાતા હોય તો નવરા હોય થઈ. તો હાલો થઈ ગયા તૈયાર. તો જવા દઈએ આપણે વાડી. રણ વિખંડ બેને કરી નાખ્યું જો જો જઈ લઈને પાવડર લગાડી દો. અહીંથી આમ જઈ લે. અને આ બેન અમારે રિહાઈને બેઠા છે. તો એને અમારે સ્પેશિયલ એ અમારે કારીગર છે રિહાવાનું, એટલે રિહાઈને જ બેઠી હોય. અને આ અમારે મોજીલું માણસ છે. તો મોજમાં જ હોય બારે ને ચારે તમારે. તો હારક પતુડી તો જાય વાડિયા. વાડિયા પૂગી ગયા છે. રિહાઈલ બેન રેડી થઈ ગયા છે. અહીંયા કાંટા છે બે ને આપણી વાડી મીડા હાલવા બધા. બહુ પેલા ટાળ કર્યા. ટાળિયા ને એવું છે બધું. ને અમારી ઝૂંપડી છે વાડીની, પડી ગઈ છે હમણાં પવન એવું એમાં નીચે. અહીંયા છે ને પેલા તો જોતું હાલવું પડે. એનું કારણ છે અહીંયા ભાઈ હાવજની બીક પૂરેપૂરી છે. કેમ બહુ હાવજની બીક છે. નદી છે અને અમારે પૂરેપૂરો ખાડો છે. ને હાવજ આમ જ પીડા હોય એટલે જોઈ વિચારીને હાલવું પડે એવું છે. એટલે ઉસે ટોરો છે. અહીંયા ગાડી મીકી ટેડ ઉપર પડી ગાડી આપણી. અને આ એક જાંબુડો છે, પરવા દેખાય છે આમાં. અને એક આમ છે. પેલા હવે માતાજીએ પગે લાગી ગયેવી, પછી જાંબુડા બંબુડા ખાઈશું. આવી ગયા અમારા માતાજીએ. તો આ લીમડી વાળીમાં મેલડી કહેવાય. તો આ લીમડો આ 2015માં ઓનર થયું તો આ લીમડો પડી ગયો છે. બહુ મોટો લીમડો હતો, આ કંઈ ઘટે નહીં એવો. હજી આ લીમડો આમને લીલો છે. મૂળિયો તો તમે જોયો આગળ બતાવું. અડધું તો હળી ગયું છે એમને, ને ડટાઈ ગયેલું છે. હવે ભાઈ ભગવાન ભરોસે, આ માતાજી ભરોસે લીમડો ઊભો છે. તમે જો આ લીમડો છે, આવો લીમડો હતો. અને આ છે એનું થડ. જો અહીંયા ઠેઠ મૂળ હતું, એકલું મૂળ તો બધું હળી ગયું છે. અને આ નવા મૂળિયા મેં કીધી દાદા, નવા મૂળિયા લીમડા મેકી દીધા. અને જૂના મૂળિયા બધા સુકાઈ ગયા છે. તોરણ બાંધેલા છે. અને અહીંયા મંદિર હતું એ પણ પડી ગયેલું છે. બસ હમણાં માતાજીની દયાથી હવે નવું બનાવવાનું છે. બેન માતાજી જેમાં કરી લો, જેમાં કરી લો. તો હાલો હવે પગે લાગી લઈને પછી જઈ જાંબુડા ખાવા. તો આ જાંબુડા છે. તો પથરીવાળા માટે બહુ જ કામના. જ્યાંથી રાવણા આવે, રાવણા નથી પણ આ જાંબુડા છે. ખાટા જાંબુ આવે. તો આ છે જાંબુનું ઝાડવું. થોડા ઘણા રહ્યા છે ઉકળવા આવ્યા. શું થયું? વીણા હતા કમ્પ્લીટ થયા, ઉડી ગયા. હવે થોડાક જાંબુડા વીણી લેવી. તો તને કેમ છે ભાવે જાંબુડા?
શું છે હું કહેતો કેમ એમ મોટું થવા મળે તો ખાધા જાંબુડા કેવો મજા આવી ખાતા છે થોડા પણ મજા આવે થોડી થોડી કાકરી છે હેઠા પીડા નડે નહીં બહુ સારા મીડી વીણીમાં તો આ મીડી છે વીણીમાં જો જાંબુડા ખાય થારો પીડો તમારા બેન ખરે ગોવા છે તો હાલો ફટાફટ જાંબુડા વીણી લેવી એકલા વરસાદ આ બધું તો સડકો આવે ધીમો ધીમો પછી હજી થોડુંક આપણે પાડી ખડ વાટવું છે તો જોવી પાછી જાંબુડા વીણી લેવી થોડાક પછી તમને બતાવું બરોબર ને જાણે વીણા તો કીધું જો નાખી હોય દીધા કયા બધા લઈ લીધા પાછા દેખાતી જ ને સરખી વાહ ચલો ઓકે તો મોર તમે જોતા હોય તો જો કેવો પીછા જો કળા કરીને ઊભો છે જો જોયું જો મસ્ત મસ્ત લાગે કાંઈ ઘટે નહીં એવો તો પાસે જઈને શૂટિંગ લેવાની કોશિશ ટ્રાય કરું મસ્ત છે મોર મસ્ત મોર છે તો કાંઈ ઘટે નહીં એવો એટલે અહીંયા છે ચોરી કોઈ દી મેં તો જોયો નથી ભાઈ પહેલી વાર જોયો આ રીતને મોર એન્જુ ત્યાં રહી ગયો બેટા અહીંયા ધ્યાન રાખ કાંઈ ઘટે નહીં એવો મોર છે મસ્ત કોઈને આવો મોર જોયો છે કોમેન્ટ કરજો ભાઈ ગયો આવી હતા મોર તો ભાઈ અમારે અહીં કડે દુનિયાના છે હવે એના પીસા અહીંયા બહુ દાદા ખીરા છે આગળ હું તમને બતાવું લઈને તે મોર વીયો ગયો તો પીસા કંઈક ખીરા નહોતા પાછો આવી ગયો તો પાછો વીયો ને તો મોર ભાઈ પાછા આવી ગયા કારણ કે ભાઈ એનું રહેવાનું ઠેકાણું જ છે તો હવે એ ભાઈ ભલે એની રીતે રહ્યો અને આપણે આપણી રીતે બધે અહીંયા જાંબુડા વીણે છે અહીંયા જાંબુડા વીણે છે અને વાડીનો તમે નજારો જોવો એક ફેરું શારી બાજુ આમ જોવો તમે હરિયાળી જોવો એને લીલું કાસ કંઈ ઘટે નહીં એવું અને એ મોરલા બોલે ધીમે ધીમે કાંઈ મસ્ત નજારો કંઈ ઘટે નહીં એવો છે આપણી એટલી જમી છે ભાઈ ઘરની 7 વીઘા જેવું છે મસ્ત એવું લોકેશન છે તો સાહેબ ઓલી બાજુ હવે ઊભા થાવ ફોટા પડી ગયા ફોટા પડવા હાલો જાંબુડા વીણવા મળવી તો જાંબુડા આપણે વીણી લીધા છે આમ જો ભાઈ મસલા એકલા તોડ્યાની વાત જ પૂછોમાં તોડી નાખ્યા મસલા જાંબુડા વીણવા આમ જો હાથ કેવા થઈ ગયા હાલ 16 થઈ ગયા જાંબુડાનો પાવર તો અમારે જો આ બધા તમે હે આપણે જાંબુડા વીણતા હતા ને અહીંયા ઠેડ મોર હતો અહીંયા ઉઈ ગયો કેવું લોકેશન દેખાય તો ઘટે નહીં એવું વિડીયો ઉતારે છે ઉતરી ગયો વિડીયો શું ઉતારી દઉં તો
તો આવી ઘરે આવે અને મળીએ પાછા. તો હવે આવી ગયા ઘેરે. જાંબુડા મમડા ખાય ડોલ જાંબુડા વિના, કારણ કે જાંબુડા ભાઈ થઈ ગયા હતા પૂરા એક ડોલ ભરી છે. તો એનો રહ કાઢવો આપણે પથરી માટે બહુ જ કામનો આવે. તો તમને બતાવું કેવો